તો દોસ્તો આપણે બધા કહેવાય ને કે વોટ્સએપ તો યુઝ કરતા જ હોઈએ છીએ અને એમાંય અત્યારે ડિજિટલ યુગમાં કહેવાય ને કે ગૂગલ પે ફોનપેનો યુઝ કરતા હોઈએ એવા સમયે સ્ક્રીનશોટ લેવાના થતા હોય છે તથા મોકલવાના પણ થતા હોય છે પેમેન્ટ સેન્ડ કરીએ અથવા તો રિસીવ કરીએ તો અને બીજી ઘણી બધી બાબતોમાં આપણે સ્ક્રીનશોટ લેતા હોઈએ છીએ અત્યારે એની મતલબ કે સાચવણી કરવા માટે એને પ્રૂફ તરીકે શોર્ટમાં કહું તો એ સ્ક્રીનશોટ આપણે માની લો કે કોઈને સેન્ડ કરવાનું થાય તો આપણે ઘણીવાર ફાઇલ્સમાં જવું પડે અને બધી લાંબી પ્રોસેસ થાય. પણ આજે હું તમને એક એવી શોર્ટકટ ટ્રિક્સ બતાવીશ કે જેની મદદથી તમે કહેવાય ને કે એક જીબોર્ડનું એક નાનકડું સેટિંગ કરી લેશો તો વોટ્સએપની અંદર ઇઝીલી તમે જે સ્ક્રીનશોટ પાડ્યો હોય અથવા તો ખેંચ્યો હોય એને મોકલી શકશો. તો જે લોકો પહેલેથી જ આ શોર્ટકટ સ્ક્રીનશોટ ટ્રીક વિશે જાણે છે એ લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા, સમજવા, શીખવા માગે છે એવા લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. વિડીયોમાં આગળ વધીએ પહેલાં સર્વેને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયો તમે પહેલી વાર આ ચેનલ પર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય તથા નેક્સ્ટ વિડીયોનું સજેશન જરૂરથી લખજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. હોમ સિસ્ટમ હોમ સ્ક્રીન. તો આપણે અહીંયા કહેવાય ને કે એક સ્ક્રીનશોટ ખેંચવાનો પ્રયત્ન કરીએ છીએ. જુઓ, સ્ક્રીનશોટ ટેક, સ્ક્રીનશોટ પ્રીવ્યુ. ઓકે, તો અહીંયા વોટ્સએપ ઓપન કરીશ. The docket. WhatsApp. અહીંયા કીબોર્ડ ઓપન કરીશું. Attach. Payment. Attach. Compose. Showing recent. You deleted this message. Compose message. Your voice chat. Attach. But the most recently captured screenshot. Image. અહીંયા સજેશનમાં જેમ આપણે ટેક્સ આવે ને એવી રીતે સ્ક્રીનશોટ આવી ગયો છે, આપ જોઈ શકો છો. જુઓ, Capital R. Capital R. The most recently captured screenshot. Image. એના પર હું ડબલ ટેપ કરીશ. Cancel. Image. HD. Cancel. HD quality. Dimmed. Image. અચ્છા, તો Detected. Text. H. અહીંયાથી તમે ક્વોલિટી સિલેક્ટ કરી શકો, Crop and rotate. Image. કટિંગ કરી શકો, Add a sticker. Image. કોઈ સ્ટીકર એડ કરી શકો, Add text. Button. ટેક્સ એડિટ કરી શકો, Draw. Image. Off. Crop. H. Cancel. Send. Button. અને સેન્ડ કરી Detected. શકો. Text. તો હું સેન્ડ કરું છું. જુઓ, WhatsApp. Compose message. Message. 151. Enlarge photo. Button. ઓકે, તો આ ફોટો જે છે એ સેન્ડ થઈ ગયો છે. તો આપણે આ કેવી રીતે કરવાનું છે તો ચાલો હું તમને બતાવું. તો સર્વપ્રથમ આપણે કોઈ પણ મતલબ કે વોટ્સએપ ઓપન કરી, ત્યારબાદ કોઈ પણની ચેટ ઓપન કરવાની છે, ત્યારબાદ કીબોર્ડ ઓપન કરવાનું છે. Compose. Showing English. કીબોર્ડ ઓપન કર્યા બાદ સેટિંગમાં જવાનું. GIF keyboard. GIF keyboard. Settings. સેટિંગ પર ડબલ ટેપ કર્યું, Keyboard hidden. ત્યારબાદ ક્લિપબોર્ડમાં. Language. Correction. Voice. Clipboard. ઓકે, ક્લિપબોર્ડ પર ડબલ ટેપ કરીશું. Clipboard opened. Clipboard. ત્યારબાદ ખાલી એક જ બટન અહીંયા બંધ હશે તમારામાં, એને ચાલુ કરી દેવાનું છે. કયું છે બટન હું તમને બતાવું. જુઓ, Show items such as save recent screenshots in clipboard. On. Switch. ઓકે, ફરી સાંભળી લો. Show items such as save recent screenshots in clipboard. On. Switch. આ તમારે સર્વપ્રથમ બંધ હશે તો તમારે અહીંયા આવીને આ ચાલુ કરી દેવાનું છે. તો તમે જે પણ સ્ક્રીનશોટ ખેંચશો તે તમને કોઈ પણની ચેટની અંદર કીબોર્ડ ખોલશો જેને મોકલવાનો હોય એને, તો સજેશનમાં જે છે એ આવી જશે. તો આશા રાખું છું કે આપ સર્વેને મારી સમજાવવાની ટ્રીક સમજમાં આવી ગઈ હશે તથા ઇન્ફોર્મેશન પણ પસંદ આવી હશે. જો ઇન્ફોર્મેશન ગમી હોય, આ ટ્રિક્સ
જાણીને આનંદ થયો હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી, વધુમાં વધુ શેર કરી, કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો. બધાને મારા જય માતાજી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.